સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કુકિંગ વિથ મીમાં તમારું સ્વાગત છે. આજની રેસીપી છે આપણે સેન્ડવીચ. આજે આપણે સેન્ડવીચ બનાવવાની છે. તો અહીંયા અમે મરચું અને આદું અને લસણ લીધું છે, એને આપણે ખાંડી લેશું. હવે આપણે ઝીણી ઝીણી ડુંગળી સુધારી લેશું. આપણે ડુંગળી સુધારાઈ ગઈ છે અને આપણે આ બફેલા બટેટા લીધા છે. હવે આપણે ડુંગળી સુધારેલી હતી એમાં લીલું મરચું આપણે સુધારી લીધું છે ઝીણું ઝીણું. મેં 3 નંગ મરચાં લીધા છે લીલા. લાલ મરચું પાવડર લીધું છે. બ્રેડમાં આપણે લગાવવા માટે ચટણી બનાવી લઈશું. એમાં થોડુંક પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. બટેટા ફોલાઈ ગયા છે. હવે આપણે મસાલાનો વઘાર કરી લઈશું. બટેટાનો સૂંદો કરી અહીંયા તેલ લીધું છે 1 પાવ. અમે હિંગ નાખી છે, 1 ચમચી હિંગ લીધી છે અને ડુંગળી અને મરચાં સુધારેલા હતા એનો વઘાર કરી લઈશું આપણે. ડુંગળી મરચાંને આપણે થોડીક વાર સળવા દઈશું. અહીં આદુ અને મરચાંની એની પેસ્ટ બનાવી હતી લસણની, એ નાખી છે અને 1 ચમચી મીઠું નાખ્યું છે અને હળદર એડ કરી છે. લાલ મરચું પાવડર લીધું છે. હવે બરાબર બધું મિક્સ કરી લઈશું આપણે. આપણે બટેટાનો સૂંદો કરેલો હતો એ બટેટાનો આમાં નાખી દઈશું. બધા મસાલાને બરાબર મિક્સ કરીને નીચે ઉતારી લેશું અને ગરમ મસાલો નાખી દઈશું ઉપર. મેં બ્રેડ લીધી છે, એમાં આપણે લાલ મરચાં પાવડરની ચટણી બનાવી હતી એ લગાવી દઈશું. હવે આપણે મસાલો બનાવેલો છે એ લગાવી દઈશું બ્રેડમાં અને ઉપર એક બ્રેડ રાખી દઈશું. એમાં આપણે આંબલી, ખજૂર અને ગોળની મીઠી ચટણી છે એ લગાવી દઈશું. આપણે પાછો એની ઉપર મસાલો લગાવીને બ્રેડ રાખી દઈશું.
હવે આપણે સેન્ડવિચ મશીનમાં સેન્ડવિચને શેકી લઈશું. સેન્ડવિચ શેકાઈ ગઈ છે અને ડીશ તૈયાર થઈ ગઈ છે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ